પ્રકરણ 3 અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો. પ્રસ્તાવના. વિદ્યાર્થી મિત્રો, આઝાદી પહેલાં જ ભારતીય સમાજમાં જ્ઞાતિઓ વિશેના અભ્યાસો સમાજ વિજ્ઞાનીઓ માટે જ નહીં પરંતુ વહીવટકર્તાઓ માટે પણ અભ્યાસના મહત્વના ક્ષેત્રો રહ્યા છે. ભારતીય સામાજિક જીવનમાં જ્ઞાતિઓનો ચોક્કસ કોટિક્રમ જન્મદત્ત દરજ્જા સાથે સંકળાયેલા છે. આપણે સૌ જાણીએ છીએ કે જ્ઞાતિ વ્યવસ્થામાં કોટિક્રમિક વ્યવસ્થા છે, જેમાં કેટલાક જ્ઞાતિ સમૂહોને ઉચ્ચ તો કેટલાક જ્ઞાતિ સમૂહોને નિમ્ન દરજ્જો મળ્યો છે. આ માટે નિમ્ન જાતિ કે જ્ઞાતિ સમૂહોની બંધારણીય ઓળખ પણ આપવામાં આવી છે. આવા જ્ઞાતિ સમૂહોને પછાત વર્ગો તરીકે ઓળખવામાં આવે છે. પછાત વર્ગો. ભારતમાં પછાત વર્ગોને યથાર્થ રીતે સમજવા માટે ભારતીય સમાજનું મૂળભૂત સ્વરૂપ, જે સંખ્યાબંધ વિભિન્ન દરજ્જાવાળા અને બંધ જ્ઞાતિ સમૂહોના બનેલા છે, તે સમજવું જરૂરી છે. પછાત વર્ગો એ એક સમષ્ટિ કે સમૂહ બનતો નથી, પરંતુ વિવિધ સમાજમાં વિભિન્ન સ્થાન અને દરજ્જાવાળા તથા સામાજિક દરજ્જાની દ્રષ્ટિએ ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવાયેલા સામાજિક જૂથો છે. પછાત વર્ગોમાં પ્રથમ અનુસૂચિત જાતિઓ, દ્વિતીય અનુસૂચિત જનજાતિઓ અને ત્રીજું અન્ય પછાત વર્ગોનો સમાવેશ થાય છે. બંધારણીય રીતે દલિતોનો અનુસૂચિત જાતિમાં, આદિવાસીઓનો અનુસૂચિત જનજાતિમાં તથા અન્ય પછાત વર્ગોનો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત સમૂહોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એક વિદ્યાર્થી તરીકે આપ સૌને એ પ્રશ્ન જરૂર થાય કે આ બધી જ્ઞાતિઓનો ઉદ્ભવ કેવી રીતે થયો હશે, એના લક્ષણો કયા છે, તેમજ આપણા બંધારણમાં આ જ્ઞાતિઓની ઓળખ કેવી રીતે આપવામાં આવી છે, આ બધી જ્ઞાતિઓના સર્વાંગી વિકાસ માટે કયા કાર્યક્રમો છે વગેરે. આપણે આ બધા પ્રશ્નોની સમજ આ એકમમાં ક્રમશઃ મેળવીશું. પ્રથમ, અનુસૂચિત જાતિ, શિડ્યુલ કાસ્ટ. ભૂતકાળમાં વર્ણ વ્યવસ્થા પછી જ્ઞાતિ વ્યવસ્થાના કોટિક્રમમાં અંતિમ સ્તરે સમાવિષ્ટ થતી જ્ઞાતિઓને અસ્પૃશ્ય જ્ઞાતિ તરીકે ઓળખાતી. આ જ્ઞાતિઓ જુદા જુદા સમયે જુદા જુદા પ્રાંતમાં બહુવિધ નામથી ઓળખાતી. ગાંધીજીએ એમને હરિજન નામ આપ્યું તો કેટલાકે એમને કચડાયેલા વર્ગ તરીકે ઓળખાવ્યા. પરંતુ ભારતની આઝાદી પછીની બંધારણમાં આ જાતિઓના વર્ગને અનુસૂચિત જાતિ, શિડ્યુલ કાસ્ટ એવું નામ આપવામાં આવ્યું. અનુસૂચિત જાતિ એ કોઈ એક જાતિ કે જ્ઞાતિ માટે પ્રયોજાતું નામ નથી, પરંતુ કેટલીક જ્ઞાતિઓને તેમના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પછાતપણાને કારણે એક જૂથમાં એકઠી કરીને જે વર્ગ હેઠળ અનુસૂચિત મૂકી તે વર્ગને અપાયેલું સમૂહવાળી નામ છે. અનુસૂચિત જાતિનું વર્ગીકરણ. ભારતમાં અનુસૂચિત જાતિ કોઈ એક જ પ્રદેશમાં રહે એવું જ નથી. ચોક્કસ સમૂહો કે જૂથમાં જુદા જુદા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તે વસવાટ કરે છે. એક જ રાજ્યમાં એકથી વધુ પ્રકારની અનુસૂચિત જાતિ વસે છે. આ બધામાં ઘણી જ પ્રાદેશિક અને સાંસ્કૃતિક ભિન્નતા છે. આ બધી યાદી મોટી છે. અહીં આપણે ભારત અને ગુજરાતમાં એનું પ્રમાણ કેટલું છે તેની માહિતી મેળવીએ. ભારતમાં વર્ષો સુધી અનુસૂચિત જાતિને સામાજિક કોટિક્રમમાં નિમ્ન દરજ્જો અપાયો હતો. તેમના વ્યવસાયોમાં પણ ચામડાનું કામ, સફાઈ કામ, વણાટકામ વગેરે હતા, જેને લીધે આર્થિક વળતર પણ ઓછું મળતું. તેઓ આ દેશના નાગરિક હોવા છતાં કેટલીક અસમર્થતાઓ ભોગવવી પડતી, જેથી 1955માં ભારત સરકારે અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન બનાવ્યો. આ ઉપરાંત શિક્ષણ, નવ વ્યવસાયીકરણ અને નોકરી, જાહેર વાહન વ્યવહારનું વધતું જતું પ્રમાણ, સંચાર માધ્યમો, શહેરીકરણ અને ઔદ્યોગિકરણ, સંસ્કૃતિકરણ વગેરેને લીધે અનુસૂચિત જાતિ સાથેના વ્યવહારોમાં પરિવર્તન આવ્યું. વિશેષમાં અરુણાચલ, નાગાલેન્ડ, લક્ષદ્વીપ અને આંદામાન નિકોબારના અનુસૂચિત જાતિના કુટુંબો જોવા મળતા નથી. ભારત અને ગુજરાતની કુલ વસ્તીના પ્રમાણમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ ટકામાં. વર્ષ 1961 ભારત 14.64% અને ગુજરાતમાં 6.33%. વર્ષ 1971 ભારતમાં 14.60%, ગુજરાતમાં 6.84%. વર્ષ 1981 ભારતમાં 15.65%, ગુજરાતમાં 7.15%. વર્ષ 1991 ભારતમાં 16.48%, ગુજરાતમાં 7.41%. વર્ષ 2001 ભારતમાં 16.20%, ગુજરાતમાં 7.10%. વર્ષ 2011
ભારતમાં 16.02 અને ગુજરાતમાં 7.10%. કોષ્ટક પરથી જાણવા મળે છે કે વર્ષ 1961માં અનુસૂચિત જાતિનું પ્રમાણ કુલ વસ્તીના 14.64 હતું, જે વર્ષ 2011માં 16.02 જોવા મળ્યું. ત્યારે ગુજરાતમાં તેનું પ્રમાણ અનુક્રમે 6.33 અને 7.10%નું રહ્યું છે. ભારતમાં 2001 અને 2011માં અનુસૂચિત જાતિમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ આ મુજબ છે. 2001માં કુલ વ્યક્તિ 166.6, જ્યારે 2011માં 201.4, એટલે કે +20.8%નો તફાવત. પુરુષ 2001માં 86.1 અને 2011માં 103.5, એટલે કે તફાવત +20.3%. સ્ત્રી 2001માં 80.5 અને 2011માં 97.9, એટલે કે તફાવત +21.5%. આ કોષ્ટક પરથી કહી શકાય કે છેલ્લા દાયકામાં અનુસૂચિત જાતિનું પ્રમાણ 21% જેટલું વધ્યું છે, પરંતુ પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ભારતમાં અનુસૂચિત જ્ઞાતિઓમાં સૌથી મોટી સંખ્યા ધરાવતી જ્ઞાતિ રોહિતની છે. તે અનુસૂચિત જ્ઞાતિઓનો ચોથો ભાગ બને છે. અનુસૂચિત જાતિઓનું સૌથી વધુ પ્રમાણ પંજાબ 31.9% છે અને સૌથી ઓછી વસ્તી મિઝોરમ 0.1% છે. ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતી મુખ્ય 4 જાતિઓ છે, જેમાં પ્રથમ મહ્યવંશી વણકર, બીજી ભાંભી રોહિત, ત્રીજી વાલ્મીકી મહેતર રૂખી, ચોથી મેઘવાર મેઘવાડનો સમાવેશ થાય છે. અનુસૂચિત જાતિની નવી ઓળખ. સ્વતંત્રતા બાદ અનુસૂચિત જાતિઓના સામાજિક આર્થિક વિકાસ માટે બંધારણીય જોગવાઈઓ અર્થે અને કલ્યાણ અર્થે લેવાયેલા વિવિધ પગલાઓ તેમજ સમાજ સુધારકોએ કરેલા પ્રયત્નોને લીધે ભારતના જ્ઞાતિ આધારિત સામાજિક સ્તર રચનાના માળખામાં પરિવર્તન આવ્યું છે. અનુસૂચિત જાતિઓએ એનો લાભ પણ લીધો છે. સંસ્કૃતિકરણની પ્રક્રિયા, બૌદ્ધ ધર્મ અંગીકાર, અનામત પ્રથા, શિક્ષણ, વ્યાવસાયિક પરિવર્તન અને સ્વજાગૃતિએ એમની નવી ઓળખ ઊભી કરી છે. આ માટે કેટલાક આંદોલનો પણ થયા છે, પરંતુ ધીમે ધીમે ભેદભાવભર્યા વર્તન અને હાલાકીમાંથી મુક્ત થઈ ઉત્કર્ષ તરફ જઈ રહ્યા છે. સમાજના મુખ્ય પ્રવાહમાં આવી વિધાયક ઓળખ પ્રાપ્ત કરી છે એવું કહી શકાય. બીજું, અનુસૂચિત જનજાતિઓ, શિડ્યુલ્ડ ટ્રાઇબ. અનુસૂચિત જાતિની જેમ બીજો સમૂહ અનુસૂચિત જનજાતિ છે. તેને શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ તરીકે ઓળખવામાં આવે છે. સાર્વત્રિક રીતે સંમત હોય એવી વ્યાખ્યા આદિવાસી કે અનુસૂચિત જનજાતિની મળતી નથી. આ માટે ભિન્ન ભિન્ન પ્રકારની સમજ અને લક્ષણો આપવામાં આવે છે. વિશ્વમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતો દેશ આફ્રિકા છે. ભારત બીજા ક્રમે આવે છે. વિદ્યાર્થી મિત્રો, અનુસૂચિત જનજાતિનો અર્થ આપણે પ્રથમ પ્રકરણમાં મેળવ્યો છે. સામાન્ય રીતે બંધારણની કલમ 342 રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડેલા સૂચિમાં જેનો સમાવેશ ભારતના આદિવાસીઓ થયો છે તે અનુસૂચિત જનજાતિઓ. ભારતની અનુસૂચિત જનજાતિના લક્ષણો. ડોક્ટર મજમુદાર અને મદને અનુસૂચિત જનજાતિના સર્વસામાન્ય લક્ષણો આ મુજબ દર્શાવ્યા છે. પહેલું, નિશ્ચિત પ્રદેશ. અનુસૂચિત જનજાતિને પ્રાદેશિક સમૂહ તરીકે ગણાવી શકાય. તેઓને નિશ્ચિત પ્રદેશ હોય છે જ્યાં તેઓ નિવાસ કરે છે. કેટલીક આદિમ જાતિઓ સંપૂર્ણપણે પ્રાદેશિકતાને વળગી રહે છે. મુંડા, હો, ગારો પૂર્ણપણે પ્રાદેશિક હોય છે, જ્યારે સંથાલ, ભૂમિજ, ભીલ વગેરે વિકસિત સમાજના લોકો સાથે પણ વસવાટ કરે છે, પરંતુ મહદઅંશે એમનો નિશ્ચિત પ્રદેશ તેમજ એ પ્રદેશમાં સમગ્ર જીવન જીવવાની ઉત્કંઠા તેઓમાં દ્રષ્ટિગોચર થાય છે. બીજું, નિશ્ચિત નામ. દરેક અનુસૂચિત જનજાતિને પોતાનું એક વિશિષ્ટ નામ હોય છે. એ નામની આસપાસ કેટલીક દંતકથાઓ વણાયેલી હોય છે. નિશ્ચિત નામ તેઓનો ચોક્કસ સમૂહ સૂચવે છે. ભારતની કેટલીક આદિમ જાતિઓમાં જ્ઞાતિઓના નામ જેવી વિવિધતા જોવા મળે છે. ગુજરાતમાં ભીલ, ગામિત, રાઠવા વગેરેમાં પણ એવી જ પરિસ્થિતિ પ્રવર્તે છે. તેમનામાં સમૂહગત નામનું સવિશેષ મહત્વ જોવા મળે છે. ત્રીજું, નિશ્ચિત બોલી. આ સમૂહને પોતપોતાની નિશ્ચિત બોલી કે ભાષા હોય છે. કેટલીક આદિમ જાતિઓ પ્રાદેશિક ભાષાને અપનાવે છે, દાખલા તરીકે ભીલ, ભૂમિજ વગેરે, જ્યારે કેટલીક આદિવાસી જાતિઓ પોતાની જ બોલી અને ભાષા પ્રત્યે મમત્વ ધરાવે છે.
ચોથું, સગાઈ સંબંધોનું ગુંફન. સગાઈ સંબંધોના ગુંફનમાં દરેક અનુસૂચિત જનજાતિની વ્યક્તિ જીવન વ્યતીત કરે છે. સગાઈ સંબંધોનો વૈજ્ઞાનિક અભ્યાસ દર્શાવે છે કે આદિમ જાતિઓના જીવનના મહત્વના પ્રસંગો જેવા કે જન્મ, મૃત્યુ તેમજ ધાર્મિક વિધિઓમાં પણ સગાઈ સંબંધોનું વિશિષ્ટ મહત્વ હોય છે. શ્રાદ્ધ વિધિ, પૂર્વજ પૂજા કે શુભ અશુભ પ્રસંગોએ સગાઈ સંબંધો પર આધારિત રૂઢિઓ, આચારો, નિયમો અને રિવાજો દ્વારા વ્યક્તિના વર્તનને નિયંત્રિત તેમજ અમુક જ દિશામાં પ્રવાહિત કરવામાં આવે છે. પાંચમું, આદિમ જાતિ પંચ. અનુસૂચિત જનજાતિમાં પંચની પ્રભાવશાળી અસર હોય છે. પંચ કહે તે પરમેશ્વરની દ્રષ્ટિએ તેઓના સમાજમાં ન્યાયાધીશ અને કોર્ટનું કાર્ય પંચાયત કરે છે. કોઈને દંડ કરવો હોય, ગુના બદલ શિક્ષા કરવી હોય કે છૂટાછેડા લેવા હોય, એ સર્વ બાબતોમાં આદિમ જાતિ પંચની સર્વોપરી સત્તા કામ કરે છે. રાજકીય દ્રષ્ટિએ રાજ્ય સરકારનું નિયંત્રણ હોવા છતાં તેઓમાં આંતરિક વ્યવસ્થા તેમજ સામાજિક નિયંત્રણ અર્થે પંચ પ્રથાને પ્રાધાન્ય આપવામાં આવે છે. છઠ્ઠું, યુવા ગૃહ. યુવા સંગઠનો કોઈપણ આદિમ જાતિમાં કેન્દ્ર સ્થાને હોય છે. આવા સંગઠનો યુવા ગૃહો, યુથ ઓર્ગેનાઇઝેશન તરીકે પણ ઓળખાય છે. બધી જ આદિમ જાતિઓ આવા યુવા ગૃહો ધરાવતી નથી, પરંતુ કેટલીક આદિમ જાતિઓમાં આવા યુવા ગૃહો અસ્તિત્વ ધરાવે છે. સંયુક્ત અને વિભક્ત યુવા ગ્રહો દ્વારા આદિમ જાતિના અપરિણિત યુવક યુવતીઓનું સમાજીકરણ, સોશિયલાઇઝેશન અને તેઓની સંસ્કૃતિનું આત્મસાતીકરણ કરવામાં આવે છે. સાતમું, અર્થવ્યવસ્થાનું સ્વરૂપ. આદિમ જાતિઓમાં અર્થવ્યવસ્થાનું સ્વરૂપ વિકસિત સમાજોની દ્રષ્ટિએ ઓછું વિકસિત જોવા મળે છે. શાહુકારો ઉપરાંત બેંક વ્યવસ્થા દ્વારા ધિરાણનું કાર્ય થતું હોય છે. 8. અદ્રશ્ય શક્તિઓમાં શ્રદ્ધા. અનુસૂચિત જનજાતિઓ અદ્રશ્ય અને અલૌકિક શક્તિઓમાં શ્રદ્ધા ધરાવે છે. કોઈક ટોટેમ સાથે પોતાની આદિમ જાતિને અલૌકિક સંબંધ છે એમ તેઓ માને છે. તેમજ તે માન્યતાની આસપાસ અનેક માન્યતાઓ અને વહેમોને તેઓ વણી લે છે. અંધશ્રદ્ધાને તેઓ પોષે છે. શામન, બળવો કે ભગત જેવી ચમત્કારિક વ્યક્તિમત્તા ધરાવતી વ્યક્તિઓનું તેઓ પર સવિશેષ પ્રાધાન્ય જોવા મળે છે. 9. વિશિષ્ટ નૈતિક નિયમાવલી. દરેક આદિમ જાતિને પોતાની વિશિષ્ટ નૈતિક નિયમાવલી હોય છે. એ નિમિત્તમત્તાને તેઓ કદી છોડતા નથી. દરેકે તેનું ચુસ્તપણે પાલન કરવું પડે છે. સમૂહ જીવનમાં નિમિત્તમત્તાને તેઓ સૌથી વિશેષ પ્રાધાન્ય આપે છે. 10. સામાજિક ધાર્મિક નિષેધાવસ્થા. અનુસૂચિત જનજાતિઓમાં સામાજિક ક્ષેત્રે તેમજ ધાર્મિક ક્ષેત્રે અનેક નિષેધોનું પાલન કરવાનું હોય છે. સામાજિક સંબંધોમાં પરિવાહના સંબંધો તેઓની સામાજિક નિષેધાવસ્થાનું દર્શન કરાવે છે. જ્યારે ધાર્મિક વિધિઓ અને ક્રિયાઓમાં પણ પવિત્રતાનો ખ્યાલ તેઓમાં સુસ્પષ્ટ હોય છે. સામન માટે સ્ત્રીઓ માટે અનેક નિષેધો પાડવાના હોય છે. આવા નિષેધો વ્યક્તિની વર્તણૂકને નિયંત્રિત કરે છે. 11. ગૂઢ શક્તિઓનું પ્રાધાન્ય. આદિમ જાતિના લોકો વિવિધ પ્રકારોની ગૂઢ શક્તિઓમાં શ્રદ્ધા ધરાવે છે. ટેકરીની ગૂઢ શક્તિઓ, જંગલની ગૂઢ શક્તિઓ, પૂર્વજોની ગૂઢ શક્તિઓ, મૃતવીરોની ગૂઢ શક્તિઓ, ગામની ગૂઢ શક્તિઓ તેમજ ભૂત, ચુડેલ, ડાકણ જેવી અનિષ્ટકાર ગૂઢ શક્તિઓમાં શ્રદ્ધા ધરાવે છે. 12. મૃત્યુ પછીના જીવનમાં શ્રદ્ધા. અનુસૂચિત જનજાતિના સભ્યો મૃત્યુ પછીના જીવનમાં શ્રદ્ધા ધરાવે છે. પૂર્વજ પૂજા અને પ્રકૃતિ પૂજા. શરીરમાંથી મુક્ત થઈને આત્માનું અસ્તિત્વ ટકી રહે છે એ ફિલસૂફીમાંથી ઉદ્ભવેલી જોવા મળે છે. મૃત્યુ પામેલી વ્યક્તિઓને ખુશ કરવા સમૂહ શ્રાદ્ધ પણ ઉજવવામાં આવે છે. તેમજ મૃત્યુ પામેલી વ્યક્તિની સાથે તેને વાપરવા માટે વસ્તુઓ મૂકવામાં આવે છે. આ સર્વ રિવાજો તેઓની મૃત્યુ પછીના જીવનની શ્રદ્ધા પ્રગટ કરે છે. 13. ગોત્રચિહ્ન, નિષેધ અને છુંદડાનું મહત્વ. ભારતની અનેક અનુસૂચિત જનજાતિઓ ગોત્રચિહ્નમાં શ્રદ્ધા ધરાવે છે. ગોત્રચિહ્નમાં આસપાસ વણાયેલી વર્તન પ્રણાલીમાંથી ગોત્રચિહ્નવાદ ઉદ્ભવે છે. તે જ રીતે નિષેધોનું પ્રાધાન્ય તેઓમાં સવિશેષ પ્રાપ્ત થાય છે. તેમજ છુંદડા છુંદાવાનો રિવાજ લગભગ ઘણી ખરી આદિમ જાતિઓમાં જોવા મળે છે. આમ ટોટેમ, ટેબુ અને ટેટુ એ ત્રણેયનું અસ્તિત્વ લગભગ બધી જ આદિમ જાતિઓમાં પ્રાપ્ત થાય છે. 14. વસ્ત્ર પરિધાન. આદિવાસીઓ મોટેભાગે પ્રકૃતિમાંથી પ્રાપ્ત થતા સંસાધનોમાંથી બનાવેલા વસ્ત્રો પહેરે છે. વિકસિત સમાજના સંપર્કમાં આવતા તેઓ આધુનિક વસ્ત્ર પરિધાન કરતા પણ થાય છે.
તો બીજી બાજુ જે આદિવાસીઓ જંગલના ઉડાણવાળા વિસ્તારોમાં રહે છે તેઓ હજી પણ ઓછા વસ્ત્રો પહેરે છે, જેમ કે આંદામાન નિકોબારમાં વસતા જારવા આદિવાસીઓ. 15. કેફી પીણાના ઉપયોગ. કેટલાક આદિવાસીઓમાં સામાજિક ધાર્મિક પ્રસંગોએ તેઓની પરંપરાના ભાગરૂપે મહીડો, તાળી વગેરે કેફી પીણાનો ઉપયોગ થાય છે. જોકે હવે વિવિધ ધર્મ સંપ્રદાયો અને સુધારકોએ સંપર્કને કારણે આવા નશાકારક પદાર્થોના સેવનનું પ્રમાણ ઘણું ઓછું થયું છે. 16. શિક્ષણનું ઓછું પ્રમાણ. શહેરી સમાજની તુલનામાં અનુસૂચિત જનજાતિમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે, ખાસ કરીને જ્યાં શાળા કે કોલેજ ઉપલબ્ધ નથી એવા અંતરિયાળ વિસ્તારોમાં. 17. સમૂહ નૃત્ય, સમૂહ ગીતોનું અસ્તિત્વ. અનુસૂચિત જનજાતિઓના વિશિષ્ટ સમૂહ નૃત્યો હોય છે. પ્રદેશે તેમાં વિભિન્નતા દ્રષ્ટિગોચર થાય છે. સમૂહ નૃત્યો સમયે ખાસ પ્રકારના વાજિંત્રો અને સંગીત વગાડવામાં આવે છે. સમૂહ ગીતોનું ત્યાં વિશેષ પ્રાધાન્ય હોય છે. આખ્યાનો, દંતકથાનો, ભજનો વગેરે તેઓ સામૂહિક રીતે ગાતા હોય છે. 18. મેળાઓ અને ઉત્સવોની મહત્તા. આ સમૂહ જીવનમાં મેળાઓ અને ઉત્સવો દ્વારા તેઓ ઉલ્લાસ, આનંદ અને ઉત્સાહની અભિવ્યક્તિ કરે છે. વિવિધ ઋતુઓ સમયે ઉજવાતા ઉત્સવો, તહેવારો અને મેળાઓ તેમને ઉત્સાહસભર બનાવે છે. 19. જૂથ એકતા અને જૂથ સભાનતા. અનુસૂચિત જનજાતિઓમાં જૂથ એકતા, ગ્રુપ સોલિડારિટીનું સવિશેષ પ્રમાણ જોવા મળે છે. સમગ્ર સમૂહ એક તાંતડે બંધાયેલા હોય તેવી એકતાનું દર્શન થાય છે. તેવી જ રીતે તેઓમાં જૂથ સભાનતાનું પ્રમાણ હવે વિકસતું જાય છે. તેઓ રાજકીય અધિકારો મેળવવાનો સજાગ પ્રયત્ન કરે છે. કેટલીક આદિમ જાતિઓમાં બળવો પણ સંભવ્યો છે, એટલે કે પોતાની સંગઠન શક્તિ અને સંઘબળ વિકસાવીને તેઓ સ્વાયત્ત થવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સામાજિક, ધાર્મિક અને રાજકીય આંદોલનનું અસ્તિત્વ તેઓમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં એ પણ સમજવું જરૂરી છે કે ભારતની આદિમ જાતિઓ વિશે ઉપર દર્શાવેલા લક્ષણો તેઓની સમગ્ર વ્યવસ્થા અને જીવન પદ્ધતિનો સુસ્પષ્ટ ખ્યાલ પ્રસ્તુત કરે છે. દરેક આદિમ જાતિમાં આ સર્વ લક્ષણો હોવા જ જોઈએ એવું અનિવાર્ય નથી. આ સર્વ લક્ષણોનો એકસાથે સમાવેશ કરતી આદિમ જાતિઓ પણ પ્રમાણમાં ઓછી છે. મજમુદાર અને મદને દર્શાવેલી આદિવાસીઓનું ઉપરયુક્ત લાક્ષણિકતાઓમાં સમયાંતરે ઘણું પરિવર્તન આવ્યું છે. ભારતની આદિમ જાતિઓનું વર્ગીકરણ. ભારતની આદિમ જાતિઓનું વર્ગીકરણ 6 રીતે કરી શકાય. 1. ભૌગોલિક રહેઠાણની દ્રષ્ટિએ. નીચેના 3 ભૌગોલિક વિસ્તારોમાં આદિવાસીઓની વસ્તી પથરાયેલી જોવા મળે છે. ઉત્તર પૂર્વ વિસ્તાર. આમાં લદ્દાખ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરનો ઉત્તર પ્રદેશ, સિક્કિમ તથા ઉત્તર પૂર્વ વિસ્તાર જેમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, મણિપુર અને ત્રિપુરા આ 7 રાજ્યોનો સમાવેશ થાય છે. મધ્યવર્તી કે કેન્દ્રનો વિસ્તાર. આમાં પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, બિહાર, દક્ષિણ ઉત્તર પ્રદેશ, દક્ષિણ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. દક્ષિણ વિસ્તાર. આમાં આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, કેરળ અને આંદામાન તથા નિકોબારના 2 કેન્દ્રશાસિત વિસ્તારો અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. મધ્યવર્તી વિસ્તારોમાં સૌથી વધુ આદિવાસી વસ્તી વસે છે અને અહીં વસેલા આદિવાસીઓ અન્ય વિસ્તાર કરતાં વધુ જાણીતા બન્યા છે. બીજું, વસ્તી પ્રમાણની દ્રષ્ટિએ. ડૉક્ટર બ્રિજરાજ ચૌહાણ આદિમ જાતિઓના વસ્તી પ્રમાણના 2 ભાગ પાડે છે. ખૂબ જ ઓછી વસ્તીવાળા પ્રદેશો અને રાજ્યો, ખૂબ જ મોટા પ્રમાણમાં વસ્તીવાળા પ્રદેશો અને રાજ્યો. ત્રીજું, સાંસ્કૃતિક દ્રષ્ટિએ. ડૉક્ટર વેરિયર અલ્વિન અને પ્રોફેસર દાસ તથા સામાજિક કાર્યકર પરિષદે સાંસ્કૃતિક દ્રષ્ટિએ વર્ગીકરણ કર્યું છે. ડૉક્ટર વેરિયર એલ્વિને સાંસ્કૃતિક દ્રષ્ટિએ 4 વિભાગ દર્શાવ્યા છે. પ્રથમ વિભાગ, જેમાં સહિયારી જમીનવાળા લોકોનો સમાવેશ થાય છે. તેઓ ખૂબ પછાત જીવન જીવે છે, અજાણ્યા લોકોના સંપર્કમાં આવતા ડરે છે. દાખલા તરીકે બસ્તરના કુરિયા, ઓરિસ્સાના બોંદો અને જુઆંગ. બીજો વિભાગ, જેઓ જંગલો અને ડુંગરોમાં રહે છે, સમૂહ જીવન જીવે છે, બહારના લોકો સાથે સંપર્ક ઓછો છે. ત્રીજો વિભાગ, આ વિભાગના લોકોની સંખ્યા વિશેષ છે. પોતાની સંસ્કૃતિમાં હવે બદલાવ લાવી રહ્યા છે. તેમાંના કેટલાક પરંપરાગત સંસ્કૃતિને ત્યજી તેઓ વિચલિત વર્તન તરફ પણ વળ્યા છે. ચોથો વિભાગ,
આ વિભાગમાં ભીલ, સરદારો, મુરિયા જેવા જમીનદારોનો સમાવેશ થાય છે. તેઓ આર્થિક રીતે સદ્ધર અને સમૃદ્ધ છે. ચોથું, આર્થિક દ્રષ્ટિએ. કેટલાક માનવશાસ્ત્રીઓએ આદિમ જાતિઓનું વર્ગીકરણ આર્થિક રીતે કર્યું છે, જેમાં શિકાર, પશુપાલન, ખેતી, કારખાના, ઉદ્યોગ વગેરેના સંદર્ભમાં વર્ગીકરણ કરવામાં આવે છે. પાંચમું, ભાષાકીય દ્રષ્ટિએ. ભારતની સર્વ આદિમ જાતિને ભાષાકીય દ્રષ્ટિએ મહત્વના 3 ભાષા કુટુંબો સાથે વર્ગીકૃત કરવામાં આવે છે. ઓસ્ટ્રિક ભાષા કુટુંબ. પૂર્વ ભારતના આદિવાસીઓ, જેમાં કોલ, મુંડા અને ખાસી આદિવાસી બોલીનો ઓસ્ટ્રો એશિયાટિક ભાષા કુટુંબમાં સમાવેશ કરવામાં આવે છે. દ્રાવિડિયન ભાષા કુટુંબો, જેમાં તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમનો સમાવેશ થાય છે. આંધ્રમાં વસતા ગોંડ, દક્ષિણ ભારતના કાદર, ઇસ્લા, ચેચુ, ટોડા વગેરે આદમ જાતિનો એમાં સમાવેશ થાય છે. સિનો ટિબેટન ભાષા કુટુંબો, જેમાં ટિબેટ બર્મી અને સિયામી ચીનીનો સમાવેશ થાય છે. દાર્જિલિંગ અને હિમાલયમાં વસતી આદિવાસીઓ આ ભાષા બોલે છે. છઠ્ઠું, જાતિ તત્વોની દ્રષ્ટિએ. આમાં નિશ્ચિત શારીરિક લક્ષણો, જેમાં માથું, નાક, ખોપરીનું ઘનત્વ, કદ, રક્તસમૂહ વગેરેના આધારે સમાવેશ થાય છે. ભારતમાં અનેક વિદ્વાનોએ આ મુજબ વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં આ નિશ્ચિત શારીરિક લક્ષણોમાં ત્વચા તથા આંખનો રંગ, વાળની બનાવટ, રૂંવાટી, હોઠ વગેરેનો સમાવેશ થાય છે. અનુસૂચિત જનજાતિ, સાંસ્કૃતિક વૈવિધ્ય. વિદ્યાર્થી મિત્રો, અનુસૂચિત જનજાતિની લગ્ન વ્યવસ્થા, સગાઈ સંબંધ, મિલકત વ્યવસ્થા, ધર્મ સંસ્થા, જાદુ, ન્યાયતંત્ર, કલા અને સંગીત, દંતકથાઓ વગેરે તેમના સામાજિક અને સાંસ્કૃતિક જીવનને દર્શાવે છે. અહીં ભારતના અનુસૂચિત જનજાતિ સમૂહની થોડીક સાંસ્કૃતિક વિવિધતાને જોઈએ. ભારતીય આદિસમૂહ પ્રકૃતિ, ગોત્રચિહ્ન, જાદુ, નૃત્ય, લોકસંગીત, કલા વગેરેમાં માને છે. પ્રકૃતિના વિભિન્ન તત્વો જેવા કે સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ તેમજ વનસ્પતિઓનો એમના સાંસ્કૃતિક જીવન સાથે ગાઢ સંબંધ છે. પ્રકૃતિ પૂજા એમના જીવનનો અભિન્ન ભાગ છે. આદિવાસીઓમાં ગોત્ર ચિહ્નવાદ, ટોટેમવાદ છે. આ એક સામૂહિક ચેતનાનું પ્રતીક છે, જેમાં જે તે ગોત્રના સભ્યો કોઈ ગૂઢ, અલૌકિક અને પવિત્ર સંબંધ રાખે છે. ટોટેમ પ્રત્યે સમૂહના સભ્યો આદર, શ્રદ્ધા, ભક્તિ ઉપરાંત ભયની લાગણી ધરાવે છે. આદિમ જાતિ સમાજમાં ધર્મ અને જાદુ સંસ્કૃતિ જીવનમાં અભિન્ન પાસા છે. તેઓ આ વિશે જ્ઞાન ધરાવે છે. જાદુમાં તેઓ મંત્ર અને તંત્રનો ઉપયોગ કરે છે. સફેદ જાદુ જે રક્ષણાત્મક અને કલ્યાણકારી છે, જ્યારે કાળો જાદુ તાંત્રિક વિદ્યા અને ભૂત પ્રેત સાથે સંકળાયેલ છે. તેઓ માને છે કે જાદુ દ્વારા અલૌકિક શક્તિ ઉપર આધિપત્ય જમાવી શકાય છે. કલા. આદિવાસીઓ વર્ષોથી કલા અને સૌંદર્ય સાથે સંકળાયેલ છે. તેમની કલામાં સૌંદર્ય અને સંવેગની સાથે સામાજિક તત્વ પણ સંકળાયેલ છે. તેમના વિચારો, મૂલ્યો, ધર્મ, પરંપરા સામાજિક અને ભૌગોલિક પરિસ્થિતિ સાથે એની ઉપયોગિતા સંકળાયેલ છે. દાખલા તરીકે કલાત્મક કાંસકી વાંસની ટોપલીઓ. કલાની અભિવ્યક્તિની શૈલી એમના સંગીત, તાલ અને સૂરમાં પણ અભિવ્યક્ત થાય છે. ડોક્ટર વેરિયર એલ્વિન જણાવે છે તે મુજબ ભારતીય આદિમ જાતિની કળામાં યથાર્થવાદ અને પ્રતીકવાદ બંનેનો સમાવેશ થાય છે. તેઓ મૂર્તિકળા અને ચિત્રકળા બંનેનો સમાવેશ કરે છે. તેમની દિવાલો, ઓજારો ઉપરાંત આભૂષણોમાં એ વ્યક્ત થાય છે. આદિવાસીઓ તહેવારો, ઉત્સવો અને લગ્ન પ્રસંગે ઘરની દિવાલો સુશોભિત કરે છે. ભીંત ચિત્રોમાં એ વ્યક્ત થાય છે. દાખલા તરીકે ગુજરાતના રાઠવાનું પિઠોરા. એ જ રીતે મુરિયા લોકો હાથી, ઘોડા અને માનવની મૂર્તિઓ દેવને અર્પણ કરે છે. સંથાલ લગ્ન વખતે ડોલીને સુંદર રીતે શણગારે છે. ભારતના આદિવાસીઓમાં સંગીત અને નૃત્યમાં તાલ, સૂર અને વાદ્યતંત્રોનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. એમના વાજિંત્રો ઇલેક્ટ્રોનિક્સ નથી હોતા, પરંતુ ફૂંક મારવી, હવા ભરવી, થાપ આપવી વગેરેથી વાગે છે. સારંગી, વાંસળી, તૂર, તંબુર, બીન, ઢોલ, ઘંટ, મૃદંગ વગેરે એમાં સમાવિષ્ટ છે. લગ્ન, ધાર્મિક પ્રસંગ, તહેવાર, ઉત્સવ વગેરેમાં તેઓ નૃત્ય કરે છે. ઘણીવાર રાજા, શિકારી પશુના મોહરા પણ પહેરે છે. તેઓ સમૂહ નૃત્ય પણ કરે છે. લોકગીતો દ્વારા સામૂહિક જીવનની એકતા દર્શાવે છે.
તેઓની ભાષા, શૈલી, લોકકથા પણ એમાં વર્ણાયેલા હોય છે. ત્રીજું, અન્ય પછાત વર્ગો, ધ અધર બેકવર્ડ ક્લાસીસ, ઓબીસી. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું તેમ બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે વિશેષ જોગવાઈ છે. આ બંને સમૂહો ઉપરાંત ભારતના બંધારણમાં અન્ય પછાત વર્ગોનો ઉલ્લેખ છે, જેમાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક પછાત વર્ગોનો સમાવેશ થાય છે. અન્ય પછાત વર્ગો માટે સમગ્ર ભારતની કોઈ સૂચિ કે યાદી નથી, પણ શિક્ષણ મંત્રાલય અને રાજ્ય સરકારોએ આવી યાદી બનાવી છે. આ યાદીમાં કેટલીક વિસંગતતા જોવા મળે છે. ભારતમાં શ્રી કાકા સાહેબ કાલેકરની અધ્યક્ષતામાં સૌપ્રથમ 1953માં કમિશન પંચ નિમાયું. આ કમિશને દેશમાં 2399 જ્ઞાતિઓને પછાત જ્ઞાતિઓની યાદીમાં સમાવિષ્ટ કરી. આ કમિશને સામાજિક દરજ્જાનો કોટિક્રમ અને પછાતપણાનો માપદંડ સ્વીકાર્યો, પરંતુ એમની ભલામણનો સ્વીકાર ન કર્યો. ભારત સરકારે બંધારણના અનુચ્છેદ 15 અને 16ના હેતુઓને અનુલક્ષીને 1979માં બીજા પંચને નિમ્યું. આ પંચના અધ્યક્ષ શ્રી બીપી મંડલ હતા. આ પંચ મંડલ કમિશન તરીકે ઓળખાય છે. આ પંચના તજજ્ઞોની સમિતિના અધ્યક્ષ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ભારતના સમાજશાસ્ત્રી એમ.એન. શ્રીનિવાસ હતા. મંડલ પંચને નિમીને કામગીરી સોંપવામાં આવી હતી. પહેલું, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો નક્કી કરવા માટેના માપદંડો નક્કી કરવા. બીજું, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના વિકાસ માટેના પગલાંની ભલામણ કરવી. ત્રીજું, જાહેર સેવાઓમાં પર્યાપ્ત પ્રતિનિધિત્વ નથી તેવા પછાત વર્ગોને નોકરીઓમાં અનામતની જોગવાઈ અંગે ભલામણ કરવી. મંડલ પંચે સામાજિક અને શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા અપનાવેલા માપદંડો. મંડલ પંચે સામાજિક અને શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા માટે સામાજિક, શૈક્ષણિક અને આર્થિક એવા 3 વિભાગમાં નીચેના માપદંડો અપનાવ્યા હતા. આ માપદંડો નીચે મુજબ છે. પહેલું, સામાજિક માપદંડ. સામાજિક પછાતપણું નક્કી કરવા માટે નીચેના 4 માપદંડ નક્કી કરવામાં આવ્યા હતા. જે જ્ઞાતિઓ કે વર્ગો સામાજિક રીતે પછાત ગણાતા હોય, જે જ્ઞાતિઓ કે વર્ગો એમની આજીવિકા માટે શારીરિક શ્રમ ઉપર આધાર રાખતા હોય, જે જ્ઞાતિઓ કે વર્ગોના ગામડામાં વસતા લોકોના 25% સ્ત્રીઓ અને 10% પુરુષો અને શહેરમાં વસતા લોકોના 10% સ્ત્રીઓ અને 5% પુરુષો રાજ્યની સરેરાશ કરતાં વધારે સંખ્યામાં 17 વર્ષની નીચેની ઉંમરે લગ્ન કરતા હોય, જે જ્ઞાતિઓ કે વર્ગોમાં રાજ્યની સરેરાશ કરતાં 25% વધુ સ્ત્રીઓ આજીવિકા માટે કામ કરતી હોય. બીજું, શૈક્ષણિક માપદંડ. શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા માટે નીચેના 3 માપદંડ અપનાવવામાં આવ્યા હતા. રાજ્યની સરેરાશ કરતાં 25% વધારે જ્ઞાતિઓ કે વર્ગોના 5 થી 15 વર્ષના વય જૂથના બાળકો નિશાળે ગયા જ ન હોય. રાજ્યની સરેરાશ કરતાં 25% વધારે જ્ઞાતિઓ કે વર્ગોના 5 થી 15 વર્ષના વય જૂથના બાળકો અધવચ્ચેથી અભ્યાસ છોડી દેતા હોય. રાજ્યની સરેરાશ કરતાં 25% ઓછા જે જ્ઞાતિઓ વર્ગોમાં મેટ્રિક ભણેલા હોય. ત્રીજું, આર્થિક માપદંડ. સામાજિક અને શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા માટે નીચેના 3 આર્થિક માપદંડ અપનાવવામાં આવ્યા હતા. રાજ્યની સરેરાશ કરતાં જે જ્ઞાતિઓ વર્ગોના કુટુંબોની મિલકતની કિંમત 25% કરતાં ઓછી હોય. રાજ્યની સરેરાશ કરતાં જે જ્ઞાતિઓ વર્ગોના 25% કરતાં વધારે કુટુંબો કાચા મકાનમાં રહેતા હોય. જે જ્ઞાતિઓ વર્ગોના 25% કરતાં વધારે કુટુંબોને રોજબરોજની જરૂરિયાત માટે લોન લેવી પડતી હોય છે. મંડલ પંચે નિષ્ણાંતોની સમિતિ નિમિત્તે સર્વેક્ષણ કરાવ્યું હતું. આ સર્વેક્ષણનો હેતુ માહિતી દ્વારા સામાજિક અને શૈક્ષણિક પછાતપણાના એકમો તરીકે જ્ઞાતિનો માપદંડ તરીકે ઉપયોગ કર્યો અને અન્ય પછાત વર્ગોની યાદી તૈયાર કરીને પોતાની ભલામણ સાથેનો અહેવાલ 1980માં ભારત સરકારને સુપ્રત કર્યો. 1982માં આ અહેવાલની ચર્ચા સંસદમાં થઈ. અમલ, પ્રત્યાઘાત, ન્યાય અને પગલાં. 13મી ઓગસ્ટ 1990ના જાહેરનામા તે વખતની ભારત સરકારે મંડલ પંચની ભલામણોનો અમલ કર્યો. આ જાહેરનામામાંથી ભારત સરકારની સંધિ જગ્યાઓ અને સેવાઓમાં અન્ય પછાત વર્ગો ઓબીસીઝને માટે 27% જગ્યાઓ અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી.
અનામતની આ જોગવાઈનો વિશાળ પાયા ઉપર વિરોધ થયો અને સર્વોચ્ચ અદાલતમાં અનામતની જોગવાઈને પડકારતી રીટ પિટિશનનો થઈ નામદાર સર્વોચ્ચ અદાલતને 16 નવેમ્બર 1992માં બહુમતીથી ચુકાદો આપ્યો. આ ચુકાદોમાં એવી શરત મૂકવામાં આવી કે અનામત અંગેના જાહેરનામાનો અમલ કરવામાં અન્ય પછાત વર્ગો જે વ્યક્તિઓ સામાજિક રીતે વિકસિત છે તેઓને અનામતના લાભોથી બાકાત રાખવા. આ ઉપરાંત સર્વોચ્ચ અદાલતે ભારત સરકાર અને બધી રાજ્ય સરકારોને અન્ય પછાત વર્ગોની યાદી અંગે લોકોની ફરિયાદ રજૂઆતને લક્ષમાં લઈને તેમાં આવશ્યક સુધારા વધારા કરવા માટે કાયમી તંત્ર ઊભું કરવાનો આદેશ આપ્યો. આ આદેશને અનુલક્ષીને 1993માં પછાત વર્ગો માટે રાષ્ટ્રીય પંચની રચના કરવામાં આવી. પ્રસંગોપાત તેની પુનર્રચના કરવામાં આવે છે. 1999માં ભારત સરકારે નિષ્ણાંતોની સમિતિ નિમી. આ સમિતિને અન્ય પછાત વર્ગોમાંથી વિકસિત વ્યક્તિઓને ઓળખી કાઢવાનું કામ સોંપવામાં આવ્યું, જેથી અન્ય પછાત વર્ગોને મળતા અનામતના લાભોથી તેઓને બાકાત રાખી શકાય અને જરૂરિયાતમંદ વંચિત રહેવા ન પામે. ગુજરાતમાં અન્ય પછાત વર્ગો, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ સિવાયના સમાજના બીજા કયા કયા સ્તરના લોકો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે તે નક્કી કરવા માટે ગુજરાત સરકારે 1972માં ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ અને કાયદા પંચના અધ્યક્ષ શ્રી A.R. બક્ષીના અધ્યક્ષપદ હેઠળ પંચ કમિશનની નિમણૂક કરી. આ પંચ બક્ષી પંચ તરીકે જાણીતું છે. આ પંચે નિષ્ણાંતોની સમિતિ નિમી. આ સમિતિના સભ્યોમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ગુજરાતના સમાજશાસ્ત્રી I.P. દેસાઈ પણ હતા. આ પંચે હાથ ધરેલા સર્વેક્ષણમાં કામમાં I.P. દેસાઈએ ટેકનિકલ એરિયા કન્સલ્ટન્ટ તરીકે માનદ સેવા આપી હતી. ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના તત્કાલીન અધ્યક્ષ તારાબેન પટેલ અને એમની ટીમનું પણ યોગદાન મહત્વનું રહેલું. બક્ષી પંચે કોઈ સમૂહના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતપણાને નક્કી કરવા જ્ઞાતિને એકમ તરીકે ગણી હતી. બક્ષી પંચે જુદા જુદા સમૂહોની સામાજિક, આર્થિક, શૈક્ષણિક પરિસ્થિતિનો અભ્યાસ કરીને તથા જુદા જુદા સમૂહોની રજૂઆતો સાંભળીને વિવિધ ધર્મની 82 જ્ઞાતિઓને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણવાની ભલામણ કરી. 1976માં બક્ષી પંચે પોતાનો અહેવાલ ગુજરાત સરકારને સુપરત કર્યો. બક્ષી પંચે જે જ્ઞાતિઓ, વર્ગો, જૂથોને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણી તેને અંગ્રેજીમાં સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસીસ SEBC કહે છે. આ યાદીમાં પ્રસંગોપાત સુધારો થતો રહ્યો છે. આ અન્ય પછાત વર્ગો માટે બક્ષી પંચની જ્ઞાતિઓ જેવો શબ્દ પણ પ્રચલિત થવા પામ્યો. બક્ષી પંચે નક્કી કરી આપેલી આ 82 પછાત જ્ઞાતિઓને રાજ્ય સરકારે ગુજરાતમાં સરકારી, અર્ધ સરકારી ખાતાઓ તથા શિક્ષણ સંસ્થાઓમાં અનામત બેઠકો આપી. કેટલીક પછાત જ્ઞાતિઓ કે જેઓને બક્ષી પંચની યાદીમાં સમાવિષ્ટ કરવામાં નહોતી આવી તે જ્ઞાતિઓએ પોતે પછાત હોવાનો દાવો રજૂ કરીને પોતાનો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જ્ઞાતિઓની યાદીમાં સમાવેશ કરવાની માંગણી કરી. આથી ગુજરાત સરકારે 1981માં સામાજિક અને આર્થિક પછાતપણું નક્કી કરવા માટે ન્યાયમૂર્તિ શ્રી રાણેના અધ્યક્ષપદે પંચની નિમણૂક કરી. આ પંચ રાણે પંચ તરીકે ઓળખાયું. આ પછી ગોપાલકૃષ્ણ કમિશન અને સુગનાબેન ભટ્ટ કમિશનનો સમાવેશ થાય છે. 2004 સુધી ગુજરાતમાં 135 જેટલી જ્ઞાતિઓને અન્ય પછાત વર્ગોમાં સમાવિષ્ટ કરવામાં આવી. હાલમાં લગભગ 145 જેટલી જ્ઞાતિઓનો એમાં સમાવેશ થાય છે, જેને 27% લેખે શિક્ષણ, નોકરી અને રાજકીય ક્ષેત્રે અનામત મળે છે. આ બધા ક્ષેત્રોમાં આવક મર્યાદાને લક્ષમાં લેવામાં આવે છે, એટલે કે ક્રીમી લેયરમાં આવતા SEBCના લોકોને અનામતનો લાભ મળતો નથી. આમ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત સમૂહો ઉપરાંત વિચરતી વિમુક્ત જાતિઓ, લઘુમતી કોમ વગેરે પણ સમાજમાં જોવા મળે છે. ભારતનું બંધારણ અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા અન્ય પછાત સમૂહો. પ્રજાસત્તાક ભારતે પોતાનું આગવું બંધારણ સ્વીકાર્યું. ડોક્ટર B.R. આંબેડકરે બંધારણ સંબંધી ડ્રાફ્ટ કમિટીના અધ્યક્ષ તરીકેની ભૂમિકા ભજવી. બંધારણના ઘડવૈયાઓએ ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રાત્મક અને પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વકનો સંકલ્પ કર્યો. દરેક નાગરિકને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા મળી રહે એવી જોગવાઈ કરી. બંધારણમાં કેટલાક સમૂહોને વિશિષ્ટ લાભ આપવા માટે અલગ તારવવામાં આવ્યા, જેવા કે
પહેલું અનુસૂચિત જાતિઓ, બીજું અનુસૂચિત જનજાતિઓ, ત્રીજું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત સમૂહો. આ ઉપરાંત લઘુમતીઓ માટે પણ કેટલીક વિશેષ જોગવાઈઓ કરવામાં આવી. બંધારણ અને અનુસૂચિત જાતિઓ. અનુસૂચિત જાતિઓને બંધારણમાં ખાસ સંરક્ષણ આપવામાં આવ્યું. સામાજિક અન્યાયો અને શોષણમાંથી બંધારણીય રીતે મુક્તિ આપવામાં આવી. એટલું જ નહીં, આ માટે રાજ્યને ફરજ પાડવામાં આવી છે. બંધારણના ત્રીજા ભાગ ઉપરાંત નાગરિકોના મૂળભૂત અધિકારોની કેટલીક જોગવાઈ કરવામાં આવી છે. આ વિશેની માહિતી તમે ધોરણ 10માં મેળવી છે. બંધારણીય જોગવાઈઓ. કલમ 14 થી 17, 46, 330, 332, 334, 335. કલમ 14 કાયદા સમક્ષ સમાનતા. કલમ 15 ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થાનના કારણે ભેદભાવનો નિષેધ. કલમ 16 જાહેર નોકરીઓ બાબતમાં તકની સમાનતા. કલમ 17 અસ્પૃશ્યતા નાબૂદી. કલમ 46 અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોની અભિવૃદ્ધિ. કલમ 330 લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બેઠકો. કલમ 332 રાજ્યોની વિધાનસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બેઠકો. કલમ 334 રાજકીય અનામત બેઠકોને 70 વર્ષ પછી અંત આવશે. કલમ 335 અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના સેવાઓ અને જગ્યાઓ માટે હક દાવાઓ. અનુસૂચિત જાતિ કલ્યાણ યોજનાઓ. ભારત સરકાર અને ગુજરાત સરકારે અનુસૂચિત જાતિ કલ્યાણ યોજનાઓ અને કાર્યક્રમો દ્વારા ઉત્કર્ષ પ્રવૃત્તિઓ હાથ ધરી છે. વિદ્યાર્થી મિત્રો, તમારે જરૂર જાણવું જોઈએ કે સરકાર દ્વારા અનુસૂચિત જાતિઓના શિક્ષણ માટે યુનિફોર્મ, આશ્રમ શાળા, છાત્રાલય, ફી માફી, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન, અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા વાલીઓના બાળકોને શિષ્યવૃત્તિ, નિઃશુલ્ક ભોજન, ઓછા વ્યાજે લોન, વિદેશી તાલીમ વગેરે માટે સરકાર પ્રોત્સાહિત કરે છે. અનુસૂચિત જાતિઓના આર્થિક વિકાસ માટે ખેડૂતોને સહાય, લઘુ ઉદ્યોગ માટે લોન, તબીબી સ્નાતકો, વકીલો વગેરેને લોન ઉપરાંત મહિલા ઉદ્યોગ સાહસિકોને મદદ કરાય છે. આ ઉપરાંત આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન, ગરીબી રેખા નીચે જીવતા લોકોને ઘર બાંધવા સહાય, સમૂહ લગ્નને પ્રોત્સાહન, સમૂહ વીમા અને કેટલીક આફતો પર સહાય આપવાનું વિચારાયેલું છે. ભારતમાં આદિવાસીઓના વિકાસ અર્થે વિવિધ વિકાસ કાર્યક્રમોનું આયોજન થયું છે. આદિવાસી વિકાસ માટેના કાર્યક્રમો. પહેલું અનુસૂચિત જનજાતિને ધ્યાનમાં લઈ ઘડાયેલ કાર્યક્રમો 1951. બીજું પંડિત જવાહરલાલ નહેરુએ આપેલ પંચશીલનો સિદ્ધાંત 1956. ત્રીજું અનુસૂચિત જનજાતિના વિકાસ માટે આદિવાસી બ્લોકની રચના 1961. ગુજરાત આદિવાસી વિકાસ નિગમની રચના 1972. પાંચમું સંકલિત આદિજાતિ વિકાસ પ્રોજેક્ટ 1974. છઠ્ઠું ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ 1976. સાતમું અનુસૂચિત જનજાતિના કુટુંબોને ગરીબી રેખાથી ઉપર લાવવા ગરીબી નિવારણ કાર્યક્રમો 1982. આઠમું અનુસૂચિત જનજાતિ સહકારી બજાર સંઘ નાણાકીય સંસ્થા 1987. નવમું રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને જનજાતિ નાણાં અને વિકાસ નિગમ 1989. 10મું અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર નિવારણ ધારો 1989. 11મું પંચાયતોમાં પ્રતિનિધિત્વ સંદર્ભે બંધારણનો 73 અને 74મો સુધારો 1993. 12મું પંચાયત સંદર્ભે પેસા એક્ટ, જેમાં પંચાયત રાજની સંસ્થાઓ અને ગ્રામસભાને પાયાગત કક્ષાએ અનુસૂચિત જનજાતિના સહભાગી વિકાસને ટેકો આપવો 1996. 13મું અભિગમ બદલાવ, કલ્યાણથી વિકાસ અને જનજાતિ સશક્તિકરણ 1997. 14મું ન્યૂ ગુજરાત પેટર્ન 1998-1999. 15મું મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ સ્થાપના 1999. 16મું વનબંધુ કલ્યાણ યોજના 2007. અન્ય પછાત સમૂહો માટે ભારત અને ગુજરાતમાં વિવિધ કલ્યાણ યોજનાઓની ટૂંક માહિતી. શૈક્ષણિક યોજનાઓમાં આવક મર્યાદાને ધ્યાનમાં રાખી ટ્યુશન ફી તેમજ પરીક્ષા ફીમાંથી મુક્તિ. વિવિધ અભ્યાસક્રમો માટે શિષ્યવૃત્તિ. ગણવેશ સહાય યોજના.
ઓછા વ્યાજે લોન, વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ માટે સરકારી છાત્રાલયોની સુવિધા, તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન. આર્થિક યોજનાઓ. પહેલું, માનવ ગરિમા યોજના હેઠળ કુટીર ઉદ્યોગો સહિત સ્વરોજગારી માટે નાણાકીય સહાય. બીજું, કાયદા અને તબીબી સ્નાતકોને પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે વાર્ષિક 4% દરે લોન. ત્રીજું, શિક્ષણ વર્ગો અને કમ્પ્યુટરની તાલીમ માટે માસિક સ્ટાઇપેન્ડ આપવાની યોજના. ચોથું, આઈએએસ આઈપીએસની તાલીમ માટેના વર્ગો માટે સ્ટાઇપેન્ડ તેમજ પુસ્તક ખરીદવા આર્થિક સહાય. અનામત નીતિ. સમાજના નબળા વર્ગના સમૂહો તરીકે અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત સમૂહો માટેના રક્ષણ અને વિકાસ માટે વિવિધ કલ્યાણ પ્રવૃત્તિઓ ઉપરાંત અનામતની જોગવાઈ કરવામાં આવી છે. અનામતની નીતિ સમાજના નબળા વર્ગોની તરફેણમાં રક્ષિત ભેદભાવની નીતિ છે. સામાજિક ક્ષમતા અને ન્યાયની સ્થાપના માટેનું કલ્યાણકારી પગલું છે. આ ઉપરાંત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અને સરકારી નોકરીઓમાં વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે.